અસમર્થતાને કારણે આપણે ક્યારે પણ સેવા માટે ગેરલાયક નથી બનતા. એટલે ક્યારે પણ ભગવત સેવામાં, ભગવત કથામાં, ભગવત ભક્તિમાં પોતાના સામર્થ્યને કારણે પોતાને નાનો ન ગણતા. અને તમને મોટો તમારો ભાવ બનાવે છે. અહીંયા પ્રભુનો, અમારા પૃષ્ટિ પુરુષોત્તમનો સ્વભાવ જ છે, ક્યારે કોઈ પણ જીવ પાસે પ્રભુએ ક્યારે એવું કાંઈ માંગ્યું નથી કે એને એવું લાગે કે હું લાવી નહીં શકું. તમે જોઈ લો 252 ઉલટાના વૈષ્ણવ પોતાની લાયકાત નહોતી તો 1.25 લાખનું ફૂલ લઈને આવ્યા અને શ્રીનાથજીને ઘરે ઠાકોરજીને ધરાવ્યું તો શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું. કારણ કે થયું કે આ ફૂલ તો ઠાકોરજી માટે છે. અને પેલો યવન આવ્યો ને કે હું મારા બેગમ માટે લઈને જાઉં, અને હોડ ચાલી, પેલો કે 1000, પેલો કે 5000, પેલો કે 10,000, 1.25 લાખમાં એક ગુલાબ ખરીદ્યું અને ઠાકોરજીને ધર્યું ને તો શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું. જે ભાવ કરવાની જે તત્પરતા છે ને, ઠાકોરજી એનાથી રાજી થાય છે. અને એટલા માટે જ્યારે પ્રભુ ક્યારે અસમર્થતા યાદ ન અપાવતા હોય એટલે ભક્તોને ભગવાન ક્યારે અસંતોષ આપતા નથી. પ્રભુ તો હંમેશા પ્રસન્નતા આપે છે. વિદુરજીના મનોરથ પૂર્ણ થયા છે અને પ્રભુનો રથ પાછો ચાલ્યો. નિર્ધાર થયો કે હવે યુદ્ધ થવાનું જ છે. વિદુરજીને એમ થયું મારે ભાઈઓને લડતા જોવા નથી. ભગવદીઓને ક્લેશમાં રસ નથી હોતો. જો કૃષ્ણદાસ મેઘનની વાર્તામાં પણ આવે ને કે મહાપ્રભુજીને પૂછ્યું કે ઠાકોરજીને શું ગમે અને શું ન ગમે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ઠાકોરજીને માખણ બહુ પ્રિય છે અને ઠાકોરજીને એમના ભક્તો બહુ પ્રિય છે. તો ઠાકોરજીને શું નથી ગમતું? તો કે ઠાકોરજીને ધુમાડો નથી ગમતો અને ઠાકોરજીને ક્લેશ નથી ગમતો. એટલા માટે પ્રભુને જ્યાં ઘરમાં બિરાજતા હોય ત્યાં ક્લેશ ન હોવો જોઈએ. ભગવદીઓએ સંઘર્ષથી બચવું, ક્લેશથી બચવું. જેને ઝઘડવું જ છે ને એને 100 બહાના મળી જવાના છે. એને બહાનાની કમી દુનિયામાં નથી. પણ જેને જીવનમાં પ્રેમ અને શાંતિથી રહેવું છે ને એનું એક જ કારણ છે, તથૈવ તસ્ય લીલેતી. જે ઘટ્યું એ ઠાકોરજીની ઈચ્છા હતી. વ્યક્તિઓ માધ્યમ હોય છે, ઈચ્છા હરિની હોય છે. અને જ્યારે હરિની ઈચ્છા માનશો ને તો ભગવાન જોડે ક્યારેય કોઈ કમ્પ્લેન નહીં રહે. કારણ કે વ્યક્તિઓ જોડે વાંધા હોઈ શકે, ભગવાનની ઈચ્છામાં દોષ કાઢે તો એના કરતા મોટો કોઈ મૂર્ખ નથી. કારણ કે પ્રભુ એની ઈચ્છામાં સર્વના હિત છુપાયેલા હોય છે. ભગવાન ક્યારે કોઈનું અહિત ક્યારે કરતો જ નથી. આપણી ગેરસમજ ઘણી વાર ભગવાનની લીલાઓમાં પણ દોષ દર્શન કરાવી શકે, એ આપણી ગેરસમજ છે. પણ ભગવાન ક્યારે કોઈનું અહિત કરતા નથી. અહીંયા વિદુરજીને એમ થયું કે લડે મારે જોવું નથી. અને વિદુરજીને વિચાર થયો કે હું યાત્રા કરવા નીકળી જાઉં. 36 વર્ષ સુધી વિદુરજીએ સહપત્ની યાત્રા કરી છે. દરેક તીર્થોના નિયમો પાળ્યા, દરેક કુંડમાં જાય ત્યાં જે દાનના વ્રતના નિયમો હોય પાળતા પાળતા વિદુરજી યાત્રા કરી રહ્યા છે. જો યાત્રાના સ્થળે જાઓ ને તો ભક્ત બનીને જજો, મુસાફર બનીને ન જતા. કેવલ ટુરિસ્ટ બનીને જનારા લોકો ઉલટાના યાત્રાના સ્થળોને પણ અપવિત્ર કરીને આવે છે. ફરવા માટેની દુનિયામાં ઘણી જગ્યા છે. તીર્થો મુક્તિ માટે, ભક્તિ માટે, આત્મશુદ્ધિ માટે છે. તીર્થોમાં જ્યારે પણ જાઓ તો આ ત્રણમાંથી એક સંકલ્પનમાં હોવું જોઈએ. કાં હું મારા પાપમાંથી મુક્ત થઈ આત્મશુદ્ધિ કરું, કાં હું મારો મોક્ષ પ્રાપ્ત કરું, કાં ભગવાનની ભક્તિની મને પ્રાપ્તિ થાય. આ ત્રણમાંથી એક સંકલ્પ સાથે તીર્થોમાં જવું. તીર્થોમાં લૌકિક ભાવથી કેવલ ફરવાની બુદ્ધિથી જવાનું ટાળો. કારણ કે જ્યારે ફરવાવાળા લોકોની સંખ્યા એટલી વધી જાય છે તો જે સાચા અર્થમાં તીર્થ યાત્રા કરવા આવ્યા છે એ પોતાના લાભથી વંચિત રહી જાય છે. ફરવાની દુનિયામાં ઘણી જગ્યાઓ છે. તીર્થો ફરવા માટે નથી, એ આત્મોદ્ધાર માટે છે. એ ભગવાનના ધામો છે જ્યાં ભગવાન બિરાજે છે. અને ભગવાન મળવાની આકાંક્ષા સાથે જ તીર્થોમાં જવાનો આગ્રહ રાખો. કેવલ મોજશોખ માટે તીર્થ સ્થાને જવાનું ટાળજો. અહીંયા વિદુરજી તીર્થ યાત્રા કરી રહ્યા છે, પરિભ્રમણ કર. 36 વર્ષ ન કોઈ સમાચાર, ન કોઈ ખબર, અંતર કાંઈ ખબર નહીં. અને એ ટાઈમે મોબાઈલ હતા બી નહીં ને, નહીં તો રોજ ફોન કરીને પૂછીને બાકી બધું બરાબર છે ને. એક ભાઈ ને ભગવાન સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે તું બ્રજમાં આવ, મારે તને મળવું છું, તને પ્રગટ દર્શન આપીશ. અને પેલો તો તુરંત બાંધ્યા સામાન, તાળું માર્યું ઘરને, કહ્યું પ્રભુ ધ્યાન રાખજો ઘરનું, કરી નીકળ્યો બ્રજમાં. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ક્યાંય પ્રભુએ દર્શન જ ના આપ્યા. થાકીને ઘરે પાછો આવ્યો તો ઠાકોરજી અદબ પાડીને ઘરના દરવાજા પાસે ઉભા હતા. અરે પ્રભુ, આપે મને ત્યાં બોલાવ્યો ને અહીંયા ઉભા છો?
અરે તું જ મને કહી ગયો પ્રભુ ઘર સાચવજો એટલે હું બ્રજમાંથી અહીંયા આવી ગયો. તું જ નીકળતા સમય બોલીને મૂળ વાત એ છે તીર્થ બુદ્ધિથી થવા જોઈએ. વિદુરજી 36 વર્ષ સુધી યાત્રા કરે છે. અહીંયા મહાભારતનું યુદ્ધ થઈ ગયું, યાદવા સ્થળી થઈ ગઈ અને ભગવાન પણ સ્વધામ પધારી ગયા. પણ વિદુરજીને કોઈ સમાચાર નથી. યાત્રા કરતા કરતા યમુનાજીના તટ પર આવ્યા ને ત્યાં ઉદ્ધવજી સાથે મેળાપ થયો અને ઉદ્ધવજીએ સમગ્ર કથા કહી કે આ રીતે દ્વારકાધીશ પણ સુધામ પધારી ગયા. અને જ્યાં આ સમાચાર સાંભળ્યા વિદુરજીના નેત્રો ભરાઈ આવ્યા. અરે છેલ્લે દર્શન પણ પ્રભુના હું ન કરી શક્યો. તમે તો છેલ્લે ન કરી શક્યા, પણ ભગવાન એના અંત સમયમાં તમને યાદ કરતા હતા. મને કહ્યું છે કે વિદુરજીને સંદેશો આપજો કે માંડવ ત્યાં જઈને મળે, અને એમના માટે મેં મૈત્રેય મુનિ પાસે સંદેશો રાખ્યો છે. મૈત્રેય મુનિને જઈને મળે. વિદુરજી ત્યાંથી આવ્યા મૈત્રેય મુનિ પાસે. મૈત્રેય મુનિ જોતા જ બોલ્યા, અરે આવો ધર્મરાજ, આવો યમરાજ. વિદુરજી ચોંક્યા. હું તમને ઓળખું છું, તમે સાક્ષાત યમરાજનો અવતાર છો વિદુરજી. માંડવ્ય મુનિના શ્રાપને કારણે દાસી પુત્ર રૂપે તમારો જન્મ થયો છે. સુંદર સંવાદ થયો છે. જાણે આપણા બધાનો પ્રશ્ન ન હોય એવો પ્રશ્ન વિદુરજીએ મૈત્રેય મુનિને પૂછ્યો. મહાપુરુષો ભેગા થાય તો કેવી ચર્ચા થાય. અને પ્રશ્ન કરતા વિદુરજી પૂછે છે, બડા સુંદર પ્રશ્ન કિયા. પ્રશ્ન કરતા વિદુરજી પૂછે છે કે દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે છે. કોઈને દુઃખ જોઈતું નથી હોતું, કોઈની પ્રવૃત્તિ દુઃખ મેળવવાની હોતી નથી. સુખ માટે જ કરેલા દરેક કામો છતાંય એને દુઃખ કેમ મળે છે? કોઈ દુનિયાનો માણસ દુઃખ માટે કામ કરે કે હું આ કરું તો દુઃખી થઈ જાઉં. કોઈ દુઃખને, અરે કોઈ ખરાબ કામ પણ કરે તો મેળવવા તો સુખ જ. હું સુસાઇડ કરું, હું મરી જાઉં તો સુખી થઈ જાઉં. ચલો છે ખરાબ કામ, પણ ઈચ્છા તો સુખની જ છે. કોઈ દુઃખને લક્ષ્યમાં રાખીને કામ કરતું નથી. બધાને સુખ જોઈએ છે. અને સુખની શોધમાં નીકળેલો માણસ દુઃખ લઈને ઘરે કેમ આવે છે? ખૂબ સુંદર ઘણી બધી ચર્ચાઓ છે. માણસને સુખની કામના છતાં દુઃખ કેમ મળે? પહેલું કારણ તો એ, જ્યાં સુખ છે ત્યાં ગોતતો નથી એટલે દુઃખ મળે છે. નાશવંત સંસાર એ તો દુઃખમાલય છે, દુઃખનું ઘર છે. અહીંયા સંસારમાં તમે ગમે તેટલી મહેનત કરી લો, છેલ્લે જેની પાસે સુખની કાંક્ષા રાખી હોય એ દુઃખના જ કારણ બને છે. નાશવંત છે. ક્યારેક તો મળેલું જવાનું છે, આપણે જઈશું કાં વસ્તુ જશે. દુઃખ તો આવવાનું, નહીં ઈચ્છો છતાંય દુઃખ આવવાનું, કારણ કે સ્વભાવ જ છે. અહીંયા દુઃખનું ઘર છે. બીજું કારણ, જ્યારે પણ સુખ આવે ત્યારે માણસ ભોગવતો નથી પણ દુઃખની રાહ જુએ છે. આપણે શું કરીએ? જો આટલું ધન મળ્યું ને ભેગું કરી રાખો, દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે. એટલે ઈચ્છા તો, પ્રતીક્ષા તો દુઃખની જ કરીએ છીએ, વ્યવસ્થા તો દુઃખની જ કરીએ છીએ. ક્યારે મળેલા સુખના સમયમાં પણ સુખ ન ભોગવી, દુઃખની પ્રતીક્ષા માટે સુખ ભેગું કરી રાખીએ છીએ, અને એટલા માટે સુખનો અનુભવ નથી થતો. ત્રીજું કારણ, માણસ જ્યારે પણ સુખ મળે છે ને ત્યારે બીજા જોડે સરખાવી લે છે, વધારે સુખી જોડે સરખાવી લે, એટલે મળેલું સુખ પણ સુખ લાગતું નથી. અરે દુઃખ આવે ને ત્યારે પોતાના કરતા વધારે દુઃખી જોડે સરખાવજો તો દુઃખ ઓછું થઈ જશે. પણ સુખને વધારે સુખી જોડે સરખાવશો તો મળેલા સુખનો આનંદ ગુમાવી દેશો. એટલે કે હેપીનેસ ઇઝ લાઈક અ બટરફ્લાય. ને પકડવા દોડો તો હાથમાં ના આવે, શાંત બેસી જાવ તો માથે આવીને બેસી જાય. સુખ પણ એવું જ છે. તમે નહીં ઈચ્છો તોય આવશે, સુખે આવશે ને દુઃખે આવશે. આ તો સમુદ્રની લહેરો જેવું છે. જે કર્મો છે, કારણ કે સુખ દુઃખના કારણે આપણા જ કરેલા કર્મો છે. અનેક ચર્ચાઓ સુખની કરવામાં આવી કે સુખ જીવનમાં ક્યાંથી આવે. એક વસ્તુ સમજી લો, સુખનું મૂળ કારણ નથી મહેનત, નથી બુદ્ધિ, નથી પ્રયાસ. સુખના મૂળમાં છે પુણ્ય. સુખ હંમેશા પુણ્યથી આવે છે, શાસ્ત્ર કહે છે, અને દુઃખ હંમેશા પાપથી આવે છે. અને દુઃખ અને સુખના કારણ એવા કર્મો જરૂરી નથી કે આ જન્મમાં કર્યા હોય. ઘણી વાર આપણે, મેં તો આ જન્મમાં એવું કાંઈ કર્યું નથી છતાંય મને દુઃખ કેમ? તારા જીવનમાં સુખ આવ્યું ત્યારે આ તે પ્રશ્ન કર્યો, મેં તો એવું કાંઈ કર્યું નથી, મારા જીવનમાં સુખ કેમ? સુખ આવે ત્યારે તો પ્રશ્ન કરતા નથી. ત્યારે તો એમ થાય કે આ જન્મમાં મેં તો કાંઈ એવું પુણ્ય કર્યું નથી કે સુખ આવે, છતાંય આવ્યું ને. કોઈ ને કોઈ જન્મના સંચિત થયેલા કર્મો ભાગ્ય બનીને તમને આપે છે. પણ તમે જ કર્મની કલમે તમારા ભાગ્યમાં સુખ અને દુઃખ લખ્યા છે.
આ કર્મ એવી કલમ છે જેનાથી તમે જ તમારું નસીબ લખો છો. એટલે સુખ જોઈતું હોય તો કર્મ સુધારો, કર્મ પુણ્ય રૂપે કરશો એટલે જ પુણ્યો દ્વારા. કારણ કે જો મહેનતથી જ આવતું હોત સુખ તો રોડ પર કામ કરનારો મજૂર વધારે મહેનત કરે છે, એ વધારે સુખી હોવું જોઈએ. જો બુદ્ધિથી જ સુખ આવતું હોત તો મોટા મોટા વિદ્વાનો પણ દુઃખી હોય છે, તો એ સુખી હોવા જોઈએ, એટલી બુદ્ધિ છે. સુખ આવે છે પુણ્યથી. આપણે જે આનંદ પ્રમોદ કરીએ, કેટલા પૈસા ખર્ચા એનો હિસાબ રાખીએ, પણ સુખ ભોગવવામાં કેટલા પુણ્યો ખર્ચાઈ ગયા એનો તો હિસાબે રાખતા નથી. એટલે જ આપણે ત્યાં એક ક્રમ હતો કે જ્યારે પણ કોઈ સારો પ્રસંગ કરો ને ત્યારે સૌથી પહેલા દાન, પુણ્ય, સેવા કરો. કેમ? કારણ કે આજે સારો પ્રસંગ સુખ ભોગવવામાં મારા ઘણા પુણ્યો ખર્ચાવાના છે, તો એ ખર્ચાય એના પહેલા નવા બાંધી લો. એટલે જ આપણે ત્યાં વિધાન હતું કે કોઈ પણ સારા કર્મો, કોઈ સારો પ્રસંગ ઉજવો એના પહેલા પુણ્ય કરો, દાન કરો, કાંઈક સત્કર્મ કરો, બીજાના સુખનો વિચાર કરો, જેથી ફરી નવા પુણ્યો બંધાઈ જાય. એટલા માટે જ જે દાન તમે આપો છો તો લેનારને પગે લાગો છો ને. જેને તમે આપો છો એને ખરેખર તો આપનારને પગે લાગવું જોઈએ, પણ તમે એટલા માટે એને પગે લાગો છો કારણ કે તમે એને એ વસ્તુ આપી જે એની પાસે કાયમ નથી રહેવાની, પણ એણે સ્વીકાર કરી તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં તમને સુખ આપવાનું છે. અને એટલા માટે મોટો દાતા લેનાર છે, કારણ કે એ સ્વીકારી તમને પુણ્ય કરવાની તક આપી રહ્યું છે. જીવનમાં જે તમને ભક્તિ કરવાની, સેવા કરવાની, સત્કર્મ કરવાની અને પુણ્ય કરવાની તક આપે ને, એ વ્યક્તિનો ક્યારે ઉપકાર ભૂલતા નહીં. અને એટલે જ આપણે સેવા કરતા પહેલા મહાપ્રભુજીને યાદ કરીએ છીએ ને. કેમ? કે મહાપ્રભુજી અદેય દાન દક્ષશ્ચ બહુદાર ચરિત્રવાન. આ દાન તો મહાપ્રભુજી આપણને આપ્યું છે અને એ દાતા છે, એટલા માટે એમને આપણે યાદ કરીએ છીએ કે શ્રી વલ્લભની કરુણા છે તો મારા જેવો સાધારણ જીવ યશોદાજી જેવું સુખ લઈ શકે છે. આ લૌકિક સંસારમાં રહેતા રહેતા પણ આ લૌકિક દેહથી હું રજભક્તોનો આનંદ મેળવું છું, એની પાછળ મહાપ્રભુજીની કૃપા જ કારણ છે. બાકી આ હાથ પ્રભુને સ્પર્શવાને લાયક છે? શું આ આંખો પ્રભુને જોવાને લાયક છે? શું આ કાન કથાને લાયક છે? ના. પણ મહાપ્રભુજીએ સ્વીકાર કરીને ગળામાં કંઠી આપીને તો આંખ જોવાને લાયક થઈ ગઈ, કાન કથા સાંભળવાને લાયક થઈ ગયા, આ હાથ પ્રભુના ચરણ સ્પર્શ કરવાને લાયક થઈ ગયા. આ અધિકાર તો મહાપ્રભુજીએ સ્વીકારવાને કારણે મળ્યો છે. અને એટલા માટે દરેક વખતે મહાપ્રભુજીની કાની અને મહાપ્રભુજીનું સ્મરણ આપણે કરીએ. તો જ્યારે પણ જીવનમાં, આપણા જીવનમાં કોઈ ભક્તિ, પુણ્ય, સત્કર્મ આ કરવા માટે જે પ્રેરિત કરે, જે અવસર આપણને આપે છે, એનો ઉપકાર હંમેશા યાદ રાખો. અહીંયા અનેક પ્રકારની ચર્ચાઓ કરી છે કે દુઃખ એટલા માટે ભોગવે છે કારણ સંસારમાં સુખને શોધે છે. જો એટલે જ મહત્વની વાત એ છે, જે પ્રતિકૂળ, જો સંસારને જેને જે જોઈએ એ વસ્તુ આપવી. સંસારને પ્રેમ નથી જોઈતો, સંસારને વ્યવહાર જોઈએ છે. ભગવાનને વ્યવહાર નથી જોઈતો, એમને પ્રેમ જોઈએ છે. તો જેને જે જોઈએ આપ. તમારે પાડોશીમાં કોઈ રહેતું હોય વ્યક્તિ, તમને જરાય ન ગમતો, છતાંય રોજ જઈને કહો કાંઈ પણ કામ હોય તો કહેજો, હું બેઠો છું. અને આપણને ખબર હોય કે આપણે બેઠા જ રહેવાના છે, ઊભા થવાના જ નથી એના માટે. તો પેલાને એમ કે મારા પાડોશી જેવો કોઈ નહીં હોય. અને બીજી બાજુ તમારો એક પાડોશી હોય, તમે દિલથી એને બહુ સાચા દિલથી પ્રેમ કરતા હો, પણ વર્ષે એક વાર પૂછવા ન જાઓ ને તો પેલો શું થાય? અમારો તો સાવ નકામો છે, ક્યારે કોઈ હાય હેલો એ ના કરે. આવો પાડોશી કોઈને ભગવાન ના આપે, તમે દિલથી એને પ્રેમ કરતા. દુનિયાને પ્રેમ નથી જોઈતો, વ્યવહાર જોઈએ છે. કારણ કે સાચો પ્રેમ હોવા છતાંય વ્યવહારમાં કાચા બનો છો ને તો સંસાર તમારો સ્વીકાર નથી કરતો. તમારું દિલ કેટલું ચોખ્ખું હોય, સાચા દિલથી પ્રેમ કરતા હો, પણ વ્યવહારમાં નબળા પડો છો તો સંસારમાં તમે નબળા થઈ જાઓ છો. સંસાર તમારો સ્વીકાર નથી કરતો, તમને સન્માન નથી આપતો, કારણ કે એને વ્યવહાર. અને એટલા માટે વૈષ્ણવે આ મંત્ર યાદ રાખો, સંસારમાં પ્રેમ પૂર્વકનો વ્યવહાર અને પ્રેમ ભગવાનમાં. કારણ કે પ્રેમ એ તો પ્રિશિયસ વસ્તુ છે. એ પ્રેમ જેવું તત્વ સંસાર એને લાયક નથી, એને લાયક તો કૃષ્ણ છે. કારણ કે પ્રેમ એવી, પ્રેમ એ આત્માનો સ્વભાવ, આત્માના લાગણીની અભિવ્યક્તિ છે અને એને લાયક તો કેવલ કૃષ્ણ છે. અને એટલા માટે બધા જોડે પ્રેમપૂર્વકનો વ્યવહાર અને પ્રેમ ઠાકોરજીમાં. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવેરી, લેકર મીન દૂધ में રાખો જલ બિન સચુ નહીં પાવેરી. પ્રભુ પ્રેમના ભોગતા છે, એટલે દિલનો પ્રેમ વાટી ન નાખતા એ પ્રભુ માટે રાખજો. અને વ્યવહાર એટલે કહ્યું ને, બુદ્ધિ સંસાર માટે અને દિલ ભગવાન માટે. આપણી તકલીફ શું છે? જ્યાં બુદ્ધિ લગાવી જોઈએ ત્યાં દિલ લગાવી દઈએ, જ્યાં દિલ લગાવવું જોઈએ ત્યાં બુદ્ધિ લગાવીએ. દુકાનમાં બુદ્ધિ લગાવી જોઈએ,
ત્યાં દિલ લગાવી દી, હા 2 દિવસથી બંધ છે દુકાન. અરે પેલો ગ્રાહક જતો રહ્યો, શું થશે? ત્યાં દિલ લગાવી દી. અરે ત્યાં બુદ્ધિથી વ્યવહાર કરો. અને ભગવાનમાં બુદ્ધિ, જો ભગવાન હોય તો આમ થવું જોઈએ, જો ભગવાન હોય તો આમ ન કરે, અરે તે બુદ્ધિને લાયક નથી, એ હૃદય લગાવવાને લાયક છે. ભગવાનને પ્રેમ કરશો ને તો જ્ઞાન આપમેળે પ્રગટી જશે. એને સાચા દિલથી પ્રેમ કરો, સહજમાં બધું જ જ્ઞાન સ્ફુરિત હોત સબ જ્ઞાન, સહજમાં જ્ઞાન સ્ફુરશે. અને સંસારને બુદ્ધિથી હેન્ડલ કરો. અહીંયા જે ચર્ચા નીકળી છે કે દુઃખ કેમ મળે છે, કારણ માણસ જ્યાં દુઃખ છે ત્યાં સુખ ગોતે છે, એટલે સુખ નથી મળતું. આગળ પ્રશ્ન કર્યો, આ સૃષ્ટિ સર્જન કઈ રીતે થાય છે? અને ત્યારે સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ કહેતા મૈત્રેય મુનિ કહે છે કે ભગવાનના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતી, જેમ આદમ અને ઈવની વાત આવે છે ને, એમ આપણે ત્યાં સનાતન ધર્મમાં મનુ અને શત્રુપાનો આવે છે. મનુ એટલે જે મન વાળો મનુષ્ય પ્રગટ કર્યો. મન એ મનુષ્યની વિશેષતા છે. અન્ય પ્રાણીઓ કરતા મન વાળો મનુષ્ય છે. અને કેવી છે? શતરૂપા. અને આ મનની ઈચ્છાઓ 100 રૂપ વાળી છે, અનેક રૂપો વાળી છે. તો આ પ્રથમ દંપતી પ્રગટ થયા, આજ્ઞા કરી કે મૈથુની સૃષ્ટિથી વિસ્તાર કરો. કહ્યું, પણ આ પૃથ્વીને તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે. પહેલા પૃથ્વીને બ્રહ્માંડમાં સ્થાપિત કરો, અને ત્યારે એમાં અનુકૂળ માહોલ બને, વાતાવરણ બને, ત્યારે સૃષ્ટિનો વિસ્તાર થાય. અને એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી, બોલો વરહા ભગવાન કી જય, વરહા ભગવાન કી જય, વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું. શુકર રૂપે પ્રગટ થયા. કારણ કે આજે પણ તમે શુકરને જોજો, વરહાને જોજો, આમ પૃથ્વીને સૂંઘતો સૂંઘતો જાય. નાસિકામાંથી પ્રગટ થયા, કારણ કે ગંધ નાસિકામાંથી લેવાય, અને પૃથ્વીનો ગુણ ગંધ છે. સ્મેલ છે ને, આખા બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય બીજે ક્યાંય સ્મેલ નથી. પૃથ્વીનો ગુણ ગંધ માનવામાં આવ્યો, અને ગંધ નાસિકામાંથી લેવામાં આવે, અને પૃથ્વીને શોધવાની છે, એટલે નાસિકામાંથી ભગવાનનો અવતાર થયો વરહા રૂપે. વર અહ એટલે દિવસ, વર એટલે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ દિવસ એ જ વરહા છે. અને શ્રેષ્ઠ દિવસ આપણા જીવનનો કયો? શ્રેષ્ઠ નિર્ણય આપણા જીવનનો કયો? જો તમારા જીવનમાં તમે ઘણા બધા નિર્ણયો લીધા હશે, બહુ મહત્વના નિર્ણયો લીધા હશે, બહુ મોટા મોટા નિર્ણયો લીધા હશે, પણ તમારા જીવનનો શ્રેષ્ઠ નિર્ણય કયો? કે જ્યારે ઠાકોરજી પુષ્ટાવીને ઘરે પધરાવવાનું નક્કી કર્યું, એ તમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ હતો. કારણ કે એ દિવસે ભગવાન તમારા ઘરે આવી ગયા, તમારું ઘર નંદાલય થઈ ગયું. આનાથી શ્રેષ્ઠ મિલે ગોપાલ સોહી દિનની કો. શ્રેષ્ઠ દિવસ જ એ છે જે ક્ષણે પ્રભુ સાથે મેળાપ થાય. આ વરહા છે, અને ભયંકર યુદ્ધ થયું છે હિરણ્યાક્ષ સાથે. અને હિરણ્યાક્ષ, જેની અક્ષ એટલે આંખ, હિરણ્ય એટલે સ્વર્ણ, જેની દ્રષ્ટિ કેવલ ધન તરફ જ રહે છે, સ્વર્ણ તરફ જ રહે છે, હિરણ્યાક્ષ છે. અને આ બધા કેવલ વ્યક્તિઓ નથી, આ બધી વૃત્તિઓ છે જે સમાજમાં કામ કરતી હોય છે. કારણ કે ઘણી વાર ખાલી પૈસા માટે માણસો સંબંધો પણ જોવા તૈયાર નથી થતા. ધન તો પાછું આવી જશે, તૂટેલા સંબંધોને સાંધવા બહુ અઘરા પડશે. અને આવા સંજોગોમાં જ્યારે સમાજ રહેતો હોય ત્યારે આ કથાઓ પ્રેરિત કરે છે. વરહા શ્રેષ્ઠ દિવસ એ છે જે ભગવાનની પ્રાપ્તિ થાય છે. ભયંકર યુદ્ધ થયું, હિરણ્યાક્ષને માર્યો છે, અને વરહા ભગવાન દાઢમાં ફસાવી પૃથ્વીને લઈને આવ્યા છે. બ્રહ્માંડમાં સ્થાપિત કરી, અનુકૂળ ઋતુઓ ગોઠવાઈ, અને મનુ અને શત્રુપાને સૃષ્ટિ વિસ્તારની આજ્ઞા કરી. 3 પુત્રી થઈ અને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ ને પ્રસૂતિ, આ 3 પુત્રી થઈ. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, આ 2 પુત્ર થયા છે. વંશના વિસ્તારનું વર્ણન આવ્યું છે. વિવાહ થયા કરદમજી સાથે દેવહૂતિના. દેવહૂતિના વિવાહ થયા કરદમ મુનિ સાથે. શ્રેષ્ઠ પત્ની છે, પતિની ખૂબ સેવા કરે છે. જો સેવા કોને કહેવાય? ભાગવત શીખવાડે છે. કઈ રીતે સેવા કરી? કહ્યું, વિશ્રંભેણ આત્મશૌચેન ગૌરવેણ દમેન ચ શુશ્રુષયા સૌહૃદેન વાચા મધુર્યા ચ બહુ. સેવા કેમ કરાય એના લક્ષણ બતાવ્યા છે. અને અહીંયા દેવહૂતિજી આ રીતે સેવા કરે છે. વિશ્રંભેણ, સતત વિશ્વાસ રાખીને સેવા કરવી. જેની સેવા કરો છો એના પર સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ કે આ મારું સઘળું કરશે. નિજે ઈચ્છાતઃ કરિષ્યતિ. ક્યારે પણ સેવકે સેવ્ય અને ઈષ્ટ પ્રત્યે અશ્રદ્ધા અને અવિશ્વાસ નહીં રાખો. ઘણી વાર લોકો સેવા કરીને કંટાળે, કાર્ય ન થાય, લો આટલું આટલું કર્યું તોય કઈ ના થાય.
આ સેવા નથી. સેવા એ આપણો કરેલો પ્રભુ ઉપર ઉપકાર નથી, પ્રભુએ કરેલો ઉપકાર છે કે એણે આપણને તક આપી છે. કારણ કે ભગવાન આંખ બધાને આપે છે, પણ દરેક આંખને દર્શન નથી મળતા. કાન બધાને મળે છે, દરેક કાનને કથા નથી મળતી. હાથ બધાને આપ્યા છે, દરેક હાથને સેવા નથી મળતી. જો તમને મળી છે તો ઠાકોરજીનો તમારા ઉપર ઉપકાર છે. વિશ્રંભેણ આત્મ શૌચેન, પવિત્રતા રાખીને જ્યારે પણ સેવા કરીએ ત્યારે મનની અને શરીરની આ બંને પવિત્રતા જાળવીને સેવા કરીએ. કેમ? પવિત્રતા પૂર્વક સેવા કરીશું. વિશ્રંભેણ આત્મ શૌચેન ગૌરવેણ, ગૌરવ સાથે કે હું કેટલો મહદભાગી છું કે સંસારમાં ફસાયેલો હું જીવ ઠાકોરજી એમાંથી કાઢી મને સેવામાં જોડી દીધો છે. પોતાના ઈષ્ટ પ્રત્યે ગૌરવ હોવું જોઈએ. આપણે આખું કેમ્પેન જ આ પૃથ્વી પરિક્રમાનું છે, પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ, વૈષ્ણવતાનું ગૌરવ, અને ગૌરવ લઈને જીવનમાં આગળ વધવું. તો આવા અનેક પ્રકારની ચર્ચાઓ, કઈ રીતે દેવતીજી સેવા કરે છે એનું સુંદર વર્ણન અહીંયા કર્યું છે. દેવતીજીએ પોતાનું શરીર સૂકવી દીધું. કરદમજી તો વિવાહ થયા ને બિરાજી ગયા તપ કરવા, અને એવા સંકલ્પ સાથે વિવાહ કર્યો કે પુત્ર થશે પછી હું સંન્યાસ લઈ લઈશ. વિવાહ થતાની સાથે ધ્યાનમાં બેઠા છે. દેવતીજી કોઈ ફરિયાદ કર્યા વગર સેવામાં જોડાઈ ગયા. જોયું કરદમજીએ કે મારી પાછળ પોતાનું શરીર ઓગાળી દીધું. આના સુખનો મેં ક્યારે વિચાર જ ન કર્યો. ઘણીવાર ભાઈઓ સફળતા માટે પોતાને યશ આપતા કે અમે મહેનત કરી, અમે આમ કર્યું ને અમે અહીંયા પહોંચ્યા, પણ ભૂલી ન જતા કેવલ દુકાને જવાથી સફળતા નથી, ઘર સાચવીને બેઠા છે એ પણ એટલા જ ભાગીદાર છે તમારી સફળતા. ઘણી વાર બીજા લોકોના અભિવાદન અને ઉપકારને આભાર માનીએ, પણ આખી જિંદગી જે ચૂપ રહીને આપણને સાથ આપતા રહ્યા એને ક્યારે થેન્ક યુ કહેતા નથી. આપણે જીવનના દરેક પાસાઓમાં કેટલા લોકોનું યોગદાન હોય છે. હું તો કહું છું તમારી જોડે કામ કરનારા લોકો પણ એ પણ એક તમારા ભાગીદાર કોઈક ને કોઈક રૂપે તમારી સફળતામાં છે. એટલે જીવનના પાસાઓમાં ઘણી વાર નિકટના લોકોના કરેલા આપણને જે ઉપકાર છે દેખાતા નથી. ખરાબ પાત્ર મળ્યું હોય તો તરત દેખાઈ જાય, સારું મળે તો જિંદગીભર સમજાય નહીં કે આપણી પાછળ કેટલી પોતાની ઈચ્છાઓને, પોતાની કામનાઓને, પોતાના સુખોના ભોગ આપી એણે આપણા મૂડને સાચવી રાખ્યો. ના, હમણાં એમનો મૂડ સારો નથી, હમણાં રહેવા દઈએ, હમણાં વાત નથી, હમણાં એ મૂડમાં નથી, હમણાં એ થોડા થાકેલા લાગે છે, હમણાં એમ કરીને કેટલી પોતાની ઈચ્છાઓના ભોગ આપતા હોય છે. વ્યક્તિઓ છાતી ફુલાવીને ફરતા હોય છે કે અમે અહીંયા પહોંચ્યા, પણ તમે પહોંચ્યા એ સીડીમાં એક એક પગથિયામાં કોણ કોણ ઊભું હતું એને પણ વળીને સફળતા ટાઈમે જોજો, એમના આભાર માનજો, અને ઘરે જઈને બધાએ પોતપોતાની માં અને પત્નીને થેન્ક યુ કહી દેવાનું આજે કે ના તમે બંને અમારા સફળતામાં કેટલા ભાગીદાર છો. અને એ લોકો નહીં કે ઘણીવાર જેણે કર્યું હોય છે ને એ કહેતાય નથી હોતા. જેણે કર્યું નહીં હોય ને એ જ આવીને થેન્ક્સ માટેની ઈચ્છાઓ રાખીને જતા હોય, અને આપણે એમને આભાર માનીને થાકી જતા હોય. છતાં જો એમ તો પહેલા દિવસે નામ લીધું પણ છેલ્લા દિવસે ભૂલી ગયા. એ લોકો આભાર માનેલા ભૂલી જાય. પણ જેણે ખરેખર પોતાનું જીવન ઘસી નાખ્યું હોય છે ને એ ક્યારે જતાવતા નથી હોતા કે હું છું. જોવું જોઈએ સાથે, જોવું જોઈએ પાછળ. કેટલા લોકો આપણી સાથે હતા, કેટલા પાછળ હતા, આપણે સફળતામાં ક્યારે જોયા. ઇસ બુલંદી પર કિતના તનહા હું, કાશ મેં સબકે બરાબર હોતા. ઘણીવાર ઊંચાઈ પર ચડીએ ને તો એકલતા આવે હો. એમ લાગે આટલા ઉપર ચડ્યા પછી બધા તો ક્યાંય પાછળ છૂટી ગયા. અને ઘણીવાર એકલતાનો અનુભવ સફળતા આપે છે. એટલે હંમેશા તમારી પાછળ જે ઘસાયા છે ને એને મનને સાચવવાની કોશિશ કરજો. કારણ કોઈ એક ઘરમાં એવું હોવું પણ જોઈએ કે જે અગરબત્તીની જેમ બળ્યા કરે પણ ઘરને સુગંધિત રાખ્યા કરે, ઘરને પ્રેમથી ભીંજવ્યા કરે. એવું ઘરમાં કોઈ એક પાત્ર હોય ને તો જ બધું જોડાયેલું રહે. તો બધા જ પોતપોતાના હકની વાત કરવા જ્યાં નીકળ્યા હોય ને ત્યાં ભેગા રહેવું બહુ અઘરું થઈ જાય. જ્યાં કર્તવ્યની વાત, ના મારી ફરજ છે, મારે કરવાનું છે, અને ત્યારે જ આ બધું ભેગું રહી શકે છે. સંસારના ગણિત, સંસારનો તાનો બાનો એવો ગુથાયેલો છે ને, પેલો સ્વેટરનું એક ઊન નીકળે ને તો આખું સ્વેટર ખુલી જાય. એમ થાય 15 દિવસથી ગૂંથતી હતી, પેલો દોરો ખેંચી ગયા, બધું ખેંચાઈ ગયું. એમ ઘણી વાર કોઈ એકાદ દોરો એવો ખેંચાઈ જાય ને તો બધું છૂટું પડી જાય. અને એટલા માટે એને ગૂંથીને રાખવું બહુ જરૂરી છે. કેવલ આર્થિક રીતે સફળ થવું એ જ સફળતા નથી, પણ પારિવારિક, સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક, ધાર્મિક આ બધી સફળતાઓ પણ જોવી જોઈએ. સર્વાંગી સફળતા હોવી જોઈએ. એકી ખાલી સફળતાને જોવા માટે પાસબુક જ જોવાની જરૂર નથી, ઘરના લોકોનો ચહેરા પણ જોવા જોઈએ.
કે એ લોકો પણ ખુશ છે કે નહીં, પ્રસન્ન છે કે નહીં. સફળતા સાચી આપણા સ્વજનોના ચહેરા ઉપર લખાયેલી હોય છે કે તમે ઘરે આવો ત્યારે બધાના ચહેરામાં ચમક આવે છે કે પછી એમ કે લો આવ્યા ને ઘરે પાછા. અને કોઈ સફળ પરિવાર સમાજ એટલે એનો અર્થ એ નથી થતો કે તમે ઘરે આવો એટલે એમ કે નાથ પધારીએ, આપકા ભોજન તૈયાર હૈ. આવું કોઈ મહાભારતની ભાષા બોલવાની જરૂર નથી. ત્યાં તો ઘરે તો એમ જ જમી લો તો ઠંડુ થઈ જશે, પાછું હું ગરમ નહીં કરું. ઘરે તો એવું જ હોય, ક્યાંક ઝઘડો હોય, ક્યાંક પ્રેમ પણ હોય, ક્યાંક બોલાબોલી પણ હોય. આ બધું ભેગું થઈને એક પરિવાર ને સંસાર બને છે. આ કોઈ મહાભારતની જેમ આઈએ નાથ તો પેલો વધારે ડરી જાય, આજે કંઈક મોટું થવાનું છે, આટલું બધું માન આપે છે, આજે કંઈક મોટું ઉપાડશે. અને એટલા માટે પરિવારમાં તો આમ જ હોય, પોતાના જ છે બધા. બહાર નાટક કરવા પડે. ઘણી વાર બહેનો એમ કે બહાર તો બધા જોડે હસી હસીને બોલો છો, અહીંયા જ ઝઘડો છે. તો બહાર તો નાટક કરવું પડે, ઘરે તો જેવા હોય એવા જ રહેવું પડે. બહાર આ હસતો ચહેરો રાખવો પડે તો ધંધો ચાલે. ઘરમાં તો જે ફિલિંગ હોય ત્યાં દંભ કરવાની, નાટક કરવાની થોડી જરૂર. ત્યાં તો મનમાં આવ્યું કહી દેવાનું. મૂળ વાત છે એકબીજાને સાચવવાની વૃત્તિ હોવી જોઈએ. કે તમે એકબીજાની કમજોરીઓને સાચવી લો છો. એટલે જ તો લગ્ન એ બંધન નથી, સંબંધ છે. બંધનમાં રૂંધાઈ જવાય, સંબંધમાં તો વિકાસ થાય. એકબીજાનો આધાર લઈને ખીલવું, ખુલવું અને પ્રગતિ કરવી, એને જ સંબંધ કહેવાય. એટલે આ બધા બંધનો નથી, સંબંધો છે. એકબીજાની કમીઓને ઢાંકી સાચવી અને એકબીજાની પ્રગતિ સાધવી, એકબીજાની પ્રસન્નતાનો વિચાર કરવો. અહીંયા જયારે દેવતીને જોયા એમ થયું અરે આનું શરીર એને મારી પાસે હોગો, મેં તો જોયું નહીં. જાઓ કહ્યું સરોવરમાં સ્નાન કરીને આવો. સર્વાંગ સુંદરી થઈ, વિમાન તૈયાર કર્યું, વિહાર કર્યો, નવ કન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. આ કપિલ ભગવાન પોતે સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે. જે આપણી સંસ્કૃતિમાં એક સાંખ્ય માર્ગ છે અને સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક કપિલ ભગવાન છે. સાંખ્યમ સંખ્યાત્મકવાચ્યમ કપિલાદિવિરુચ્યતે. જેમ 24 તત્વો અને 25મો આત્મા અને તત્વોની પ્રકૃતિ અને પુરુષના ભેદથી કેમ મુક્તિનો માર્ગ સાધી શકાય, એ આખો પ્રકાર સાંખ્ય શાસ્ત્રમાં છે. જ્યાં માએ જોયું આ ભગવદ અવતાર પુત્ર રૂપે થયો છે, પણ મારે આત્મામાં પુત્ર બુદ્ધિ નથી રાખવી, આ તો ભગવાન છે. ભગવત બુદ્ધિ રાખીને એના શરણમાં જઈશ. અને ભગવત બુદ્ધિ રાખી ભગવાન કપિલ પાસે આવ્યા. જો સિદ્ધપુર જેવું સ્થાન આજે પણ ઉત્તર ગુજરાત, અને ત્યાં જયારે કરદમજીએ તપ કર્યું ભગવાન માટે, તો ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુઓ પડ્યા. એટલે આજે પણ એ સરોવર છે એને બિંદુ સરોવર કહેવામાં આવે છે, કારણ કે ભગવત નેત્રોમાંથી અશ્રુ બિંદુઓ પડ્યા છે. માનો ઉદ્ધાર અહીંયા થયો. એટલે મા પાછળની જે ક્રિયાઓ છે એ ત્યાં સિદ્ધપુરમાં આ બિંદુ સરોવર પર કરવામાં આવતી હોય છે.